જય શ્રી કૃષ્ણ. હાય ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. આજે મેં બનાવું છું પફ. પફ માટે જોઈએ છે મેદાનો લોટ. અહીંયા મેં લઈ લીધેલો છે મેદાનો લોટ, તેલ અને મીઠું. હવે આને બરાબર આપણે કરી લીધું મિક્સ. બરાબર મિક્સ કરી નાખીશું તેલની સાથે. હવે એને બરાબર આપણે મિક્સ કરીને લોટ એક બનાવી દીધેલો છે. હવે આપણે એક પ્લેટફોર્મની અંદર લઈ ને થોડો લોટ લઈને બરાબર આને આપણે મસરી કાઢીશું. બરાબર મસરવાથી આપણે લોટ થોડો સોફ્ટ અને પફ આપણા સારા બનશે. આને આપણે બરાબર મસરી લોટ બન્યા પછી આપણે એને એક બાઉલની અંદર લઈ અને ફ્રીજમાં થોડીક વાર મૂકી દઈશું 10-15 મિનિટ માટે. હવે આપણે બટાકાનો માવો બનાવીશું. અહીંયા મેં એક સામગ્રી બધી લઈ લીધેલી છે. હવે અહીંયા મેં એક લઈ લીધેલું છે કઢાઈ. એમાં મેં નાખ્યું છે તેલ. તેલ ગરમ થયા પછી મેં એમાં નાખું છું જીરું અને સૂકા ધાણા. એ ગરમ થાય પછી મેં એમાં નાખી દઈશ આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ. હવે આપણે એ પેસ્ટને બરાબર આપણે શેકાવા દઈશું. એ શેકાઈ જાય પછી આપણે એમાં નાખીશું આપણા પહેલેથી જ મેં એને વટાણાને મેં બાફી નાખ્યા હતા, તો આપણે નાખીશું હવે વટાણા. વટાણા નાખ્યા પછી હવે આપણે થોડાક નાખીશું આપણો સૂકો મસાલા. સૂકા મસાલામાં નાખીશું પહેલાં થોડીક હળદર, ધાણા જીરું, લાલ મરચું, ટેસ્ટ પ્રમાણે આપણે લાલ મરચું નાખીશું અને અહીંયા ગરમ મસાલો અને અહીંયા મીઠું. ગરમ મસાલો અને લાલ મરચું ઓપ્શન છે, તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. હવે નાખીશું આપણે આમચૂર પાવડર. આમચૂર પાવડર નાખ્યા પછી આપણે નાખી દઈશું હવે આપણા બાફી નાખેલા બટાકા. હવે આપણે બરાબર એને કરી નાખીશું મિક્સ. હવે એમાં નાખીશું આપણે ધાણા. હવે આપણે બનાવી દઈશું આપણો રોટલી પફ બનાવીશું. એના માટે આપણે થોડા લુવા કરી દઈશું. લુવા થઈ જાય પછી આપણે પાંચ રોટલી ભાગે આપણે લઈ લઈશું. હવે આ 5 લુવાથી આપણે રોટલી બધી બનાવી દઈશું. રોટલી બની જાય પછી આપણે તેલ અને મેદાની પ્યુરી બનાવી હતી એ આપણે એક પછી એક બધી રોટલીની ઉપર આપણે લગાવી દઈશું. અહીંયા મેં બધી રોટલીને એક પછી એક મેં બધી એક પર એક લગાવી દીધી છે. હવે આપણી બધી રોટલી મૂકી દીધી છે. હવે આપણે આને વણી લઈશું. વણી ગઈ પછી આપણે આવી રીતે આપણી રોટલીને કટિંગ કરવાની છે અને સરખા પ્રમાણે આપણે પફ બનાવીશું. અને આજુબાજુનો જે ભાગ આપણો વેસ્ટ નથી એને આપણે યુઝ કરી લેવાનો છે. હવે આપણે એમાં થોડો માવો આપણા પફમાં મૂકી દઈશું. એવી રીતે આપણે બધામાં મૂકી દઈશું થોડો માવો. હવે આપણે પફ બનાવીએ છીએ તો પફની આજુબાજુ આપણે લગાવીશું થોડું પાણી, કે આપણો પફમાંથી
આપણો બટાકાનો માવો બહાર નીકળી ના શકે અને તેલમાં છૂટું ના પડે. તેલ અહીંયા આપણે મૂકી દીધું હતું અને એ હવે ગરમ થઈ ગયું છે. બરાબર ફ્રાય સ્લો ગેસે આપણે એને ફ્રાય કરીશું. હવે આપણા પફ થઈ ગયા છે. હવે આપણે એક ડીશમાં એને કાઢી લેશું. અહીંયા મેં ડીશની અંદર ટમાટર કેચઅપ અને માયોનીઝ લીધું છે અને એ આપણા ક્રિસ્પી અને ટેસ્ટી પફ તૈયાર અને હેલ્ધી. આ આપણા પફ રેડી. મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.